બનાવની વિગત અનુસાર શહેરને અડીને આવેલા નવી નદી ગામ ખાતે આવેલા વિક્રમ ફળિયામાં રહેતા કૃણાલ દશરથ વસાવા પોતાનું ઘર બંધ કરી સ્વજનના શુભ પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન રાત્રિના 4:15 વાગ્યેના અરસામાં એક બાઇક ઉપર આવેલા 3 તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને નકચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરના કબાટ તેમજ તિજોરી તોડી અંદરથી સોની ચાંદીના દાગીના અને રોકડા ચોરી કરી હતી. આ દરમિયાન શ્વાનનો ભસવાનું વધતા કૃણાલ દશરથ વસાવા અને ઘર સામે જૂના મકાનમાં રહેતા તેમના માતા જાગી ગયા હતા અને તેઓ દરવાજો ખોલી બહાર આવતા જ તેમના પુત્ર કૃણાલના ઘરમાંથી 3 ઈસમો દાદર ઉતરી ભાગતા નજરે પડ્યા હતા. તેઓ ત્વરિત અસરથી પોતાના મોટા પુત્રને બોલાવી બહાર આવ્યા હતા, જો કે તસ્કરો બાઇક લઈ પલાયન થઈ ગયા હતા. ઘટના અંગે માતા દ્વારા કૃણાલ વસાવાને જાણ કરતા તેઓ પરત ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં જોતા સામાન વેરવિખેર પડ્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા ગાયબ હતી. ઘટના અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. દરમિયાન ગામમાં આવેલા એક દુકાનના સીસીટીવીમાં 4:15 વાગ્યાના અરસામાં 3 ઈસમ બાઇક ઉપર આવતા અને 4:35 વાગ્યાના અરસામાં અન્ય ગલીમાંથી પલાયન થઈ ગયા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. મારું નામ કૃણાલભાઈ વસાવા છે. હું નવી ડીવીમાં રેમ છું અને ગઈકાલે અમારા ઘરમાં ઘટના બનેલી છે ચોરીની અને અમે રાતે કાલે ખર્ચે ગયેલા હતા. સવારે 4:20 વચ્ચે થયેલું છે, 4:20 થી 30 વચ્ચે, અને બધું સોના ચાંદી અને રોકડ રકમ મળી 2.5 લાખની ચોરી થયેલી છે મકાનમાં. અમારે પોલીસને જાણ કરેલી છે, ફરિયાદ આપેલી છે પોલીસને. પોલીસ બી તપાસમાં જ છે લોકોને.